પાર્ટી ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવે છે, ત્યારે આ બંને જૂની પાર્ટીઓ એક થઈને તેમના ઉપર આકરા પ્રહાર કરી રહી છે। ત્યારે આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હવે તેમને વળતો જવાબ આપ્યો છે, તેમના ઉપર આકરા પ્રહારો કર્યા છે। ભાજપના પ્રદેશ પ્રમુખે થોડા દિવસ પહેલા કહ્યું કે દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતના મસીહા બનવાની કોશિશ કરી રહ્યા છે। તેમજ હવે આ મુદ્દાને લઈને ગોપાલ ઇટાલિયાએ રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ જ લોકોએ ખેડૂતો પર દંડા ચલાવ્યા છે। પછી દિલ્હી કે પંજાબના નહીં પરંતુ આખા ભારતના નેતાઓ ખેડૂતોના વહારે આવશે। ત્યારે હમણાં જે રીતે માવઠું આવ્યું હતું ને, સરકારની માત્ર મીટિંગો પર મીટિંગો જ થઈ રહી છે, પરંતુ હજી સુધી કંઈ પણ વળતર નક્કી કરવામાં આવ્યું નથી, કોઈ ખેડૂતને સહાય કરવામાં આવી નથી। ત્યારે ક્યારે વળતર મળશે? ભાજપના પ્રદેશ પ્રમુખ ભાષણોમાં તો સુરા છે, પણ ખેડૂતોને મદદ આપવાના સમયમાં ચૂપ થઈ જાય છે। ત્યારે આપનું શું કહેવું છે ખેડૂતોની આ વ્યથાને લઈને? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।